અને હવે વાત કરીશું સફાઈનો દેખાડો। સાબરમતીના કિનારે આજે સ્વચ્છતાનો સંકલ્પ લેવાયો। ઝાડુ પણ ફર્યું, કચરો પણ ઉપાડવામાં આવ્યો, પરંતુ આખા અભિયાન બાદ સૌથી વધુ ચર્ચા સફાઈની નહીં પણ માત્ર 15 મિનિટની હાજરી અને ફોટોગ્રાફીની થઈ। એક તરફ શહેરીજનો સવારે 7 વાગ્યાથી નદીના કિનારે સફાઈમાં લાગી ગયા અને બીજી તરફ કેબિનેટ પ્રધાન 8 વાગે પહોંચ્યા અને થોડી જ વારમાં રવાના થઈ ગયા। સાબરમતીના કિનારે આજે સ્વચ્છતાનો સંકલ્પ લેવાયો। अलग-अलग કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનમાં પણ કેટલાક માટે સંકલ્પ કરતા કેમેરાનો એંગલ વધુ મહત્વનો દેખાયો। સાબરમતી સફાઈ અભિયાન કે પછી ફોટો અભિયાન? નેતાઓની હાજરી પર સવાલ। સ્વચ્છતા કે પબ્લિસિટી સ્ટન્ટ? અમદાવાદમાં સાબરમતી નદીના સફાઈ અભિયાનની શરૂઆત થઈ ગઈ, પરંતુ આ નદીની સફાઈનું અભિયાન છે કે નેતાઓનું ફોટો અભિયાન? એનજીઓની ટીમ આવી સવારે 7 વાગે, શહેરીજનો પહોંચી ગયા સવારે 7 વાગે, પણ કેબિનેટ પ્રધાન આવ્યા 8 વાગે। 8:15 વાગે તો મંત્રી શ્રી નીકળી પણ ગયા। શું આ સ્વચ્છતા અભિયાન કે પબ્લિસિટી સ્ટન્ટ? કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભ કરાયો। આ સમયે મેયર સહિત એએમસીના તમામ પદાધિકારી, ધારાસભ્યો ઉપસ્થિત હતા। મુદ્દો એ છે કે તમામ એનજીઓ અને શહેરીજનો સવારે 7 વાગે સફાઈ માટે પહોંચી ગયા હતા, પરંતુ કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ 8 વાગે પહોંચ્યા અને અભિયાન શરૂ કરાવ્યું। ત્યારબાદ નેતા 15 મિનિટમાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરાવી નીકળી ગયા। સવાલ એ થાય કે શું નેતાઓને માત્ર તસવીરોમાં જ રસ છે? આ તરફ લોકોએ જાતે જ સફાઈનું બીડું ઉપાડવાનો કેબિનેટ પ્રધાને દાવો કર્યો અને તેમનું કહેવું છે કે સ્વચ્છતા માટેની વ્યવસ્થા સરકાર ઊભી કરી શકે, પણ સ્વચ્છતાને સ્વભાવ બનાવવાનું કામ પ્રજાએ જાતે જ કરવું પડે। આ મહિનામાં લગભગ દરેક જગ્યાએ ગામડાથી તે મહાનગરપાલિકાઓ સુધી આ સ્વચ્છતા અવેરનેસનો કાર્યક્રમ અને સ્વચ્છ ગામડું બને, સ્વચ્છ મોહલ્લા બને, સ્વચ્છ શહેરો બને એનું અભિયાન જે હાથમાં ધર્યું છે, એના કારણે સ્વભાવ સ્વચ્છતાનો લોકોનો બને। અને જેમ સવારે ઉઠીને બ્રશ કરીએ, સવારે આપણે નાહીએ, એ જ રીતે પોતાના આજુબાજુનું પર્યાવરણ પણ સ્વચ્છ રહે અને સ્વચ્છતાની સાથે અનેક બાબતો જોડાયેલી છે, જેમ કે આરોગ્ય। હકીકતમાં સફાઈનું આખું અભિયાન વિવિધ એનજીઓ, સ્વૈચ્છિક રીતે જોડાયેલા શહેરીજનો પાર પાડી રહ્યા છે। એક તરફ આવા લોકોને માત્ર તેમના કામમાં જ રસ છે, જ્યારે નેતાઓને થોડી મિનિટો માટે દેખાડો કરી વાહવાહી લૂંટવામાં રસ છે તેવી ચર્ચા જાગી છે। જોકે આ મામલે અમદાવાદના મેયર હિતેશ બારોટનું કહેવું છે કે મંત્રીશ્રીને અન્ય કાર્યક્રમમાં જવાનું હતું એટલે તે નીકળી ગયા। તે માત્ર અભિયાન શરૂ કરાવવા જ આવ્યા હતા અને નદીમાં સફાઈની કામગીરી ચાલુ જ છે। 1000થી વધુ લોકો સફાઈ અભિયાનમાં જોડાવ્યા હતા અને માન્ય મંત્રીશ્રી 30 મિનિટ એમના બહારથી આવતા હતા, ડાયરેક્ટ બીજા કોઈ પ્રોગ્રામમાંથી આવી રહ્યા હતા, માટે લેટ થયા છે। મંત્રીશ્રીને અર્જન્ટ આ પ્રોગ્રામની જાણ કરવામાં આવી હતી। મંત્રીશ્રી સવારે જ એમનો ફોન આવી ગયો હતો 7 વાગે, હું 8 વાગ્યા સુધી આવી જઈશ। મંત્રીશ્રી રાઈટ ટાઈમે આવ્યા। માથે વરસાદ છે અને તે સમય પર આ સફાઈ અભિયાન હાથ ધરાયું। સવાલ એ છે કે ખરેખર આ કામગીરી થકી પરિણામ મળશે ખરી? શું આ મહેનત ફળશે? જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે મેયર દ્વારા કહેવામાં આવ્યું કે આમ તો આ અભિયાન પર્યાવરણ દિવસથી શરૂ કરવાનું હતું, પણ 3 દિવસ પહેલા કરી દીધું। નદીની અંદર જે હતું, જે પાણી આપ ખલાસ થઈ ગયું કહો છો, પાણી હજુ પણ આપ જોઈ શકો છો કે આજે પણ આપણે જ્યાં હતા ત્યાંથી 20 ફૂટ દૂરથી પાણી છે। જેટલું પાણીનું હજુ જેટલું નદી હજુ સુકાઈ પૂરી નથી। નદીનું જે રીતે લેવલિંગ આપણે કરવામાં આવી રહ્યું છે, જે સફાઈ કરવાની છે, જે જરૂરિયાત છે, એ આજના આવનાર પર્યાવરણ દિવસના નિમિત્તે આપણે આ શરૂઆત કરી હતી અને શરૂઆતના ભાગરૂપે જ આપણે પર્યાવરણના 5મી તારીખથી પર્યાવરણ દિવસ નિમિત્તે હોય છે એની જગ્યાએ આપણે આજે 2જી તારીખથી શરૂ કરી છે।
સાબરમતીને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ નિસંદેહ આવકારદાયક છે, પરંતુ કોઈ પણ અભિયાનની સફળતા ફોટોગ્રાફી કે પ્રચારથી નહીં, પરિણામોથી માપવામાં આવે છે. હવે જોવાનું એ છે કે આ અભિયાન ખરેખર બદલાવ લાવે છે કે પછી થોડા દિવસોની ચર્ચા બાદ ફાઇલોમાં જ સીમિત રહી જાય છે. જિગ્નેશ પટેલ, TV9, અમદાવાદ.